વડોદરા શહેરમાં અત્યારે હયાત 4 સ્વિમિંગ પુલ છે અને આગામી સમયમાં બીજા નવીન 4 સ્વિમિંગ પુલ એટલે કે દરેક ઝોનમાં એક સ્વિમિંગ પુલનું આયોજન કરેલું છે. હાલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં અકોટા ટીપી 1 એપી 76માં 12.37 કરોડના ખર્ચે નવીન સ્વિમિંગ પુલ કે જે કવર્ડ હશે એટલે કહી શકાય કે ઇન્ડોર સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન છે. એવી જ રીતે દક્ષિણ ઝોનમાં માંજલપુર સ્મશાનની સામે ટીપી 19 એપી 194માં 12.37 કરોડના ખર્ચે એટલે 2 સ્વિમિંગ પુલ સ્ટેન્ડિંગ કમિટીએ 12.37 કરોડના ખર્ચે બનાવવાનું નક્કી કરી નાખ્યું છે. જેમાં મેલ ફિમેલ માટેના ચેન્જિંગ રૂમ હોય, સાથે સાથે સ્ટોર રૂમ હોય, પંપ રૂમ હોય, એડમિનિસ્ટ્રેશન માટેની ઓફિસ હોય અને વેઇટિંગ માટેનું પાર્કિંગ તથા મોટી અગાસી હોય કે જ્યાં જિમ્નેશિયમ અને યોગાની પણ પ્રેક્ટિસ કરી શકાય એ પ્રમાણના અદ્યતન સ્વિમિંગ પુલ એડલ્ટ અને બેબી સ્વિમિંગ પુલ આ બંને પ્રકારના સ્વિમિંગ પુલ કવર્ડ સ્વિમિંગ પુલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયે અન્ય બીજા 2 ઝોન બાકી છે. અત્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કર્યા છે. પૂર્વ અને ઉત્તરમાં જગ્યાનો પ્લોટ ફાઇનલ કરી અને ટેન્ડર કરી અને આ 4 સ્વિમિંગ પુલને મંજૂર કરવામાં આવશે.